Hello friends, welcome to my channel. I am Rathod Payal. Today teach about the assumption or a condition of the quantity theory of money. What are the assumptions and conditions are there in under? એટલે કે અઝમ્પશન અને કન્ડિશન છે થિયરીમાં આવશે એટલે કે એની ધારણાઓ કઈ છે એની શરતો કઈ છે કે જ્યારે કોઈ પણ થિયરી હોય છે તો એના અઝમ્પશન છે ફૂલી ફોલો થવા જોઈએ અને એની કન્ડિશન છે એ પણ ફૂલફિલ થવી જ જોઈએ. જો એની કન્ડિશન અને અઝમ્પશન છે એ પ્રોપર હશે તો જ છે કોઈ પણ થિયરી છે એટલે કે ફોર એક્ઝામ્પલ અહીંયા જે ક્વોન્ટિટી થિયરી ઓફ મની છે તો જ છે ઇમ્પ્લિમેન્ટ રિયાલિટીમાં થશે. પ્રીવિયસ લેક્ચર છે એમાં ફેક્ટર અફેક્ટિંગ અથવા તો ફેક્ટર ડિટરમાઇનિંગ ધ સપ્લાય ઓફ મની એટલે કે સપ્લાય ઓફ મની છે કઈ રીતે ડિટરમાઇન થાય છે તો એના ફેક્ટર કયા કયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જાણવું પડશે કે સપ્લાય ઓફ મની છે એમાં શું આવશે તો કે સપ્લાય ઓફ મની ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર એટલે કે ક્વોન્ટિટી એટલે શું થશે પુરવઠો એટલે કે સપ્લાય ઓફ લીગલ ટેન્ડર લીગલ ધેટ મીન્સ કે જે ગવર્મેન્ટ થ્રુ અથવા તો કોન્સ્ટિટ્યુશનલી જે લીગલી હોય છે તે ટેન્ડર એટલે શું થશે તો કે મની થશે એટલે કે સપ્લાય ઓફ મની એ પણ કહી શકો કે કેવું પણ લીગલી છે તે એટલે કે ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર પ્લસ બેંક મની એટલે કે બેંક છે એની પાસે કેટલી મની છે અને પ્લસ તો કે વેલોસિટી ઓફ મની એટલે કે વેલોસિટી ઓફ મની. What a mean of a velocity of money in a given time? A coin of money goes how speedily from one palm to another palm. એટલે કે એક વ્યક્તિના હાથમાંથી બીજી વ્યક્તિના હાથમાં કેટલી સ્પીડમાં કોઈ પણ કોઈન કોઈ પણ નોટ અથવા તો કોઈ પણ કરન્સી છે એ ફરે છે તો એની જે ગતિ હોય છે એને શું કહેવાય છે તો કે વેલોસિટી ઓફ મની. There is direct relation between the quantity of money and a price level. આપણે છે અગાઉ પણ જોયેલું જ છે કે ડાયરેક્ટ રિલેશન કોની વચ્ચે છે કે ક્વોન્ટિટી ઓફ મની અને પ્રાઇસ લેવલ સાથે એટલે કે જેમ જેમ ક્વોન્ટિટી ઓફ મની છે ઇન્ક્રીઝ થશે તેમ તેમ પ્રાઇસ લેવલ છે એ પણ ઇન્ક્રીઝ થશે. જેમ જેમ ક્વોન્ટિટી ઓફ મની છે તે ડિક્રીઝ થશે તેમ તેમ છે એ પ્રાઇસ લેવલ છે એ પણ ડિક્રીઝ થશે. તે માટે બંને વચ્ચે કેવો રિલેશન છે તો કે ડાયરેક્ટ રિલેશન છે. ઇન્ક્રીઝ ઇન ધ ક્વોન્ટિટી ઓફ મની જો ક્વોન્ટિટી ઓફ મની છે એમાં ઇન્ક્રીમેન્ટ થશે ધેન ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇસ લેવલ કે પ્રાઇસ લેવલ છે ઇન્ક્રીઝ થશે. ક્વોન્ટિટી ઓફ મની ઇન્ક્રીઝ થશે એટલે શું થશે તો કે માર્કેટ છે એમાં મનીનું પ્રમાણ છે મની સપ્લાય છે ઇન્ક્રીઝ હશે એટલે કે લોકો પાસે છે એ મની વધારે હશે તો એ શું કરશે કે વધારે છે એ ખર્ચ કરશે અથવા તો ચીજ વસ્તુઓ છે ગુડ્સ અને સર્વિસીસ પરચેસ કરશે. એના થ્રુ શું થશે કે તો ડિમાન્ડ છે ક્રિએટ થશે. જેમ જેમ ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે તેમ તેમ શું થશે તો કે જે કંપની અથવા તો બિઝનેસની જે કંઈ પણ પ્રોડક્ટ છે તો એની પ્રાઇસ પણ ઓબ્વિયસલી તે વધારવાના બિકોઝ એની ડિમાન્ડ છે એની પ્રોડક્ટની. તે માટે ક્વોન્ટિટી ઓફ મની ઇન્ક્રીઝ થશે તો કે પ્રાઇસ લેવલ પણ ઇન્ક્રીઝ થશે અને ડિક્રીઝ ઇન ધ ક્વોન્ટિટી ઓફ મની એટલે કે ક્વોન્ટિટી ઓફ મની છે એમાં ડિક્રીમેન્ટ થશે અને ડિક્રીઝ ઇન પ્રાઇસ લેવલ તો એની સાથે પ્રાઇસ લેવલ પણ શું થશે તો કે ડિક્રીઝ થશે. There is an inverse relationship between the quantity of money and a price level of a commodity. જ્યારે ક્વોન્ટિટી ઓફ મની અને પ્રાઇસ લેવલ છે અહીંયા પ્રાઇસ લેવલ નહીં આવશે અહીંયા શું આવશે તો કે વેલ્યુ ઓફ મની આવશે એટલે કે there is an inverse relation between the quantity of money and a price level. એટલે કે there is an inverse relationship between the quantity of money and a value of a commodity એટલે કે કોમોડિટી પણ નહીં આવશે વેલ્યુ ઓફ મની થશે એટલે કે પ્રાઇસ લેવલ છે ઇન્ક્રીઝ થશે તો કે પ્રાઇસ લેવલ અને જે ક્વોન્ટિટી ઓફ મની છે બંને વચ્ચે કેવો રિલેશન છે તો કે ડાયરેક્ટ રિલેશન છે. જ્યારે ક્વોન્ટિટી ઓફ મની અને વેલ્યુ ઓફ મની સાથે કેવો રિલેશન છે તો કે ઇન્વર્સ રિલેશન છે. તે માટે તો કે જે પ્રાઇસ લેવલ છે એમાં ઇન્ક્રીમેન્ટ થશે તો વસ્તુ છે એટલે કે વેલ્યુ ઓફ મની છે કેવું થશે ડિક્રીઝ થશે. જ્યારે પ્રાઇસ લેવલ ઓફ કોમોડિટી ડિક્રીઝ થશે એટલે કે કોમોડિટી છે અથવા તો વસ્તુની જે પ્રાઇસ છે એનું લેવલ ડિક્રીઝ થશે પરંતુ એ પ્રાઇસ લેવલ ક્યારે ડિક્રીઝ થશે જ્યારે ક્વોન્ટિટી ઓફ મની છે ડિક્રીઝ થશે ત્યારે એટલે તો કે વેલ્યુ ઓફ મની છે એ શું થશે તો કે ઇન્ક્રીઝ થશે. અહીંયા કોમોડિટી છે નહીં આવશે ઓનલી વેલ્યુ ઓફ મની છે ઇન્ક્રીઝ થશે
એટલે કે અહીંયા ડાયરેક્ટ રિલેશન છે કોની કોની વચ્ચે છે તો કે ક્વોન્ટિટી ઓફ મની અને પ્રાઇસ લેવલ એ બંને વચ્ચે ડાયરેક્ટ રિલેશન છે, જ્યારે ક્વોન્ટિટી ઓફ મની અને વેલ્યુ ઓફ મની છે એની સાથે કેવું તો કે ઇન્વર્સ રિલેશન છે, એટલે કે ડાયરેક્ટ રિલેશન નથી પરંતુ કેવા છે તો કે ઇન્વર્સ રિલેશન છે. હવે એક્ઝામ્પલ થ્રુ છે. સપોઝ ફોર એન એક્ઝામ્પલ, સપોઝ ઇન અ ગિવન ઇકોનોમિક 500 પેન છે મેન્યુફેક્ચર થાય છે, એટલે કે કેટલી પેનનું મેન્યુફેક્ચરિંગ થાય છે તો કે 500નું મેન્યુફેક્ચરિંગ થાય છે. એન્ડ અગેન્સ્ટ ઇટ ધેર ઇઝ અ ટોટલ મની સપ્લાય ઓફ 500, એટલે કે 500 છે તેની સામે મની સપ્લાય જરૂર પડે છે તો કે 1 રૂપીસ છે એની એક પેન થશે, 500 divided 500 is equal to 1 rupees ની 1 પેન, એટલે કે if the production of a pen remain constant, જો પ્રોડક્શન કરવામાં આવે છે, જે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે, એટલે કે 500 પેન છે એનું પ્રોડક્શન તો સેમ એઝ ઇટ ઇઝ છે, પરંતુ જેની મની સપ્લાય છે તેમાં શું થાય છે કે ડબલ થાય છે, એટલે કે સપ્લાય ઓફ મની અથવા તો ક્વોન્ટિટી ઓફ મની કેટલી થઈ જશે તો કે 1000 થઈ જશે, 1000 થઈ જશે. then the price of each pen will be ₹2, એટલે કે જો ક્વોન્ટિટી ઓફ મની છે ડબલ થશે, 500 માંથી કેટલા થયા 1000 થયા, તો પ્રાઇસ ઓફ મની પ્રાઇસ ઓફ કોમોડિટી કેવી થશે તો કે પ્રાઇસ લેવલ છે એ પણ ડબલ થશે અને વેલ્યુ ઓફ મની છે કેવું થશે તો કે હાફ થઈ જશે, એટલે કે વેલ્યુ ઓફ 1 rupees is a half pen. With the doubling of quantity of money, the value of money reduced to 1/2, એટલે કે જો ક્વોન્ટિટી ઓફ મની છે ડબલ થઈ જશે તો વેલ્યુ ઓફ મની છે રિડ્યુસ થઈને 1/2 થઈ જશે. જો ઇફ ધ સપ્લાય ઓફ મની ઇઝ રિડ્યુસ ટુ જસ્ટ 250 rupees, then the price of a pen is reduced to half, એટલે કે હવે મની સપ્લાય અથવા તો ક્વોન્ટિટી ઓફ મની છે રિડ્યુસ થઈને હાફ થઈ જશે, એટલે કે 500 રૂપીસ છે મની સપ્લાય યુઝ થતી હતી, હવે એના જગ્યાએ 250 છે યુઝ થશે, એટલે કેટલી જ રિક્વાયરમેન્ટ રહેશે, તો એના લીધે શું થશે કે ક્વોન્ટિટી ઓફ મની છે રિડ્યુસ ટુ હાફ થશે, તો કે પ્રાઇસ લેવલ પણ શું થશે રિડ્યુસ ટુ હાફ, એટલે કે હાફ થઈ જશે, બટ વેલ્યુ ઓફ મની છે ડબલ થઈ જશે, એટલે કે 1 rupees equal to 2 pence આવશે. thus as the quantity of money is reduced to half, then the value of money is double, એટલે કે વેલ્યુ ઓફ મની છે ડબલ થઈ જશે. હવે assumption અને condition of the theory. In the beginning of the theory, it was said that if all things remain constant, એટલે કે જ્યારે આ થિયરી સ્ટાર્ટ થાય છે ત્યારે બધા જે અર્થશાસ્ત્રીઓ છે, ઇકોનોમિસ્ટ છે, એને જે બધી વ્યાખ્યાઓ આપેલી છે તો એમાં એને કીધેલું છે કે ઇફ ઓલ થિંગ્સ રિમેન કોન્સ્ટન્ટ, જો ઓલ થિંગ અથવા તો અધર થિંગ છે રિમેન કોન્સ્ટન્ટ એ સ્થિર રહેશે ને તો જ આ થિયરી છે પ્રોપર વર્કઆઉટ કરી શકશે, એટલે કે then only this theory can be applicable properly. All these other things are called the assumption or a condition of the theory, એટલે કે જે આ અધર થિંગ છે જે બીજી બધી બાબતો સ્થિર રહે, એટલે કે જે આ અધર થિંગ છે એને શું કહેવાય છે તો કે assumption or a condition of the theory, એટલે કે assumption અથવા તો condition છે આ થિયરીની, એટલે કે કોઈ પણ થિયરી હોય છે તો એના અઝમ્પશન હોય છે અને કન્ડિશન હોય છે, એટલે કે જો અઝમ્પશન છે પ્રોપર હશે, કન્ડિશન છે એ પ્રમાણે છે બધા ફોલો ઓફ થતું હશે તો જ કોઈ પણ થિયરી છે એ વર્કઆઉટ કરશે. ઇફ ધીસ અઝમ્પશન આર કોન્ટ્રિક્ટેડ then this theory cannot be properly applied, કે જો આ અઝમ્પશન છે એના પર જ પ્રોપર કોન્સન્ટ્રેટ કરવામાં નહીં આવેલું હશે અથવા તો પ્રોપર છે એ અઝમ્પશન જ નહીં કરવામાં આવેલું હશે, then this theory cannot be properly applied, એટલે કે જે આ થિયરી છે એ પ્રોપરલી એપ્લાય થશે નહીં. એના અઝમ્પશન ક્યાં ક્યાં છે તે જોઈએ. ફર્સ્ટ વન છે ડિમાન્ડ ઓફ મની શુડ રિમેઇન કોન્સ્ટન્ટ, એટલે કે જે મનીની ડિમાન્ડ છે, જે લોકો ડિમાન્ડ કરે છે મનીની એ છે કેવું રહેવું જોઈએ તો કે સ્થિર રહેવું જોઈએ, શુડ રિમેઇન કોન્સ્ટન્ટ. When the demand of money remain constant, only then quantity theory of money works successfully, એટલે કે જ્યારે ડિમાન્ડ ઓફ મની છે એ કોન્સ્ટન્ટ રહેશે ને ત્યારે જ જે આ ક્વોન્ટિટી થિયરી ઓફ મની છે એ કેવી રીતે તો કે સક્સેસફુલી છે વર્કઆઉટ કરી શકશે.
એનો મતલબ એવો થાય છે કે that means if there are changes in the demand of money, જો ડિમાન્ડ ઓફ મની છે એમાં કંઈ પણ ચેન્જીસ આવશે તો પછી then this theory cannot work properly, એટલે કે આ થિયરી છે પ્રોપરલી વર્કઆઉટ નહીં કરી શકશે. In other words, the factor affecting the demand of money are assumed to be constant. એટલે કે અધર વર્ડમાં એવું કહી શકીએ કે જે ડિમાન્ડ ઓફ મની છે એના ફેક્ટર છે કેવા રહેવા જોઈએ તો કે રિમેઇન એટલે કે કોન્સ્ટન્ટ રહેવા જોઈએ, કે એમાં કંઈ પણ ચેન્જીસ ના થવો જોઈએ. હવે એના ફેક્ટર કયા કયા છે એ જોઈશું. ફર્સ્ટ વન છે ધેર ઇઝ નો ચેન્જ ઇન અ પોપ્યુલેશન, કે પોપ્યુલેશન છે એમાં કંઈ ચેન્જીસ ના થવો જોઈએ. સેકન્ડ વન છે ધ એક્સટેન્ટ ઓફ પ્રોડક્શન રિમેઇન કોન્સ્ટન્ટ, એટલે કે જે પ્રોડક્શનનું જે પ્રમાણ છે ઉત્પાદન જે કરવામાં આવે છે એ કેવું રહેવું જોઈએ તો કે રિમેઇન કોન્સ્ટન્ટ, એટલે કે એમાં ચેન્જીસ ના થવો જોઈએ. થર્ડ વન છે there is no change in the habit and nature of the people, એટલે કે જે પીપલ છે જે લોકો છે એની હેબિટ એટલે કે એની આદતો અને જેનું નેચર છે એમાં કંઈ પણ ના ચેન્જીસ થવો જોઈએ. બીકોઝ જો એની હેબિટ અને નેચર ચેન્જ થશે તો એની ડિમાન્ડ છે એ પણ ચેન્જ થશે. ફોર્થ વન છે ધ એક્સટેન્ટ ઓફ યુઝ રિમેન કોન્સ્ટન્ટ, એટલે કે જે કંઈ પણ વસ્તુનો જે યુઝ કરે છે એનું એક્સટેન્ટ એનું પ્રમાણ છે એ પણ કેવું રહેવું જોઈએ તો કે સ્થિર રહેવું જોઈએ. એટલે કે ડિમાન્ડ ઓફ મની શુડ રિમેઇન કોન્સ્ટન્ટ, એટલે કે જે ડિમાન્ડ ઓફ મની છે એ ક્યારે કોન્સ્ટન્ટ રહેશે જો જ્યારે એના ફેક્ટર છે એ કોન્સ્ટન્ટ રહેશે તો કઈ કઈ વસ્તુ છે જો ડિમાન્ડ ઓફ મની છે ડિટરમાઇન કરવાનું અઝમ્પશન કરવામાં ઇમ્પોર્ટન્ટ છે તો કે પોપ્યુલેશનમાં ચેન્જીસ ના થવો જોઈએ, તેના એક્સટેન્ટ ઓફ પ્રોડક્શન છે એટલે કે જે પ્રોડક્શનનું પ્રમાણ છે એમાં ચેન્જીસ ના થવો જોઈએ. પછી તો કે નેચર અને હેબિટ ઓફ ધ પીપલ છે એ પણ ના ચેન્જ થવું જોઈએ. પછી જે એક્સટેન્ટ ઓફ યુઝ છે એ પણ એમાં ચેન્જીસ ના થવું જોઈએ. હવે સેકન્ડ વન શું છે ધ એક્સટેન્ટ ઓફ ડીલ્સ શુડ રિમેન કોન્સ્ટન્ટ, એટલે કે ડીલ થાય છે એક્સચેન્જ થાય છે કોઈ પણ વસ્તુનું. ફોર એન એક્ઝામ્પલ પરચેઝ અને સેલિંગ, એટલે કે પરચેઝ અને સેલ થાય છે તો એક શું થયું એક્સચેન્જ થયું, એટલે તો એનું પ્રમાણ છે ડીલ્સનું જે પ્રમાણ છે એ કેવું રહેવું જોઈએ તો કે શુડ રિમેન કોન્સ્ટન્ટ, એટલે કે કોઈ પણ પ્રકારના છે ટ્રાન્ઝેક્શન થવા ના જોઈએ. ફોર ધ સક્સેસ ઓફ ધીસ થિયરી, એટલે કે જો આ થિયરી છે આપણે પ્રોપર વર્કઆઉટ કરવી હશે, પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરવી હશે, ઇટ ઇઝ અઝ્યુમ ધેટ ધ એક્સટેન્ટ ઓફ ડીલ્સ રિમેન કોન્સ્ટન્ટ, તો તેના માટે આપણે એવું અઝ્યુમ કરવામાં આવે છે કે જે ડીલ થાય છે ટ્રાન્ઝેક્શન થાય છે રિમેન કોન્સ્ટન્ટ, કે સ્થિર રહેવા જોઈએ, એમાં કંઈ ચેન્જીસ ના થવો જોઈએ. ઇફ ધેર ઇઝ અ ફ્લક્ચ્યુએશન્સ ઇન એક્સટેન્ટ ઓફ ડીલ્સ, કે જે ડીલ થાય છે જો એમાં ફ્લક્ચ્યુએશન એમાં ચેન્જીસ થશે then this theory cannot be made applicable, કે તેના લીધે આપણે જે આ થિયરી છે ને પ્રોપરલી વર્કઆઉટ અથવા તો એટલે કે ઇમ્પ્લિમેન્ટ આપણે નહીં કરી શકીશું. ફર્સ્ટ વન છે ડિમાન્ડ ઓફ મની શુડ રિમેન કોન્સ્ટન્ટ, એટલે કે જે ડિમાન્ડ ઓફ મની છે એ સ્થિર રહેવી જોઈએ. સેકન્ડ વન છે એક્સટેન્ટ ઓફ the extent of deals should remain constant. પછી છે the ratio between the money in circulation and credit money should remain constant, એટલે કે જે મનીનું સર્ક્યુલેશન કે જે ચલણી નાણું છે અથવા તો જે પ્રેઝન્ટમાં યુઝ થાય છે જે ગવર્મેન્ટ દ્વારા પ્રૂવ છે એ અને ક્રેડિટ મની છે શુડ રિમેન કોન્સ્ટન્ટ, એટલે કે બંને વચ્ચેનો જે રેશિયો છે એનો ગુણોત્તર છે એ બંને કેવો રહેવો જોઈએ તો કે સ્થિર રહેવો જોઈએ. In the present time, the importance of credit money has been considerable increase and fluctuation in its extent has an effect on the total money supply, એટલે કે અત્યારનો ટાઈમ છે એટલે કે પ્રેઝન્ટ ટાઈમમાં છે જે ક્રેડિટ મની છે એનું ઇમ્પોર્ટન્ટ છે ઘણું બધું વધી ગયેલું છે અને એનો ચેન્જીસ થાય છે, એટલે કે એના પ્રમાણમાં કંઈ પણ ચેન્જીસ થશે તો ટોટલ મની સપ્લાય છે એનું ડિરેક્ટલી અસર થાય છે. એટલે કે ક્રેડિટ મનીમાં ચેન્જીસ થશે તો એમાં ફ્લક્ચ્યુએશન થશે અથવા તો ચેન્જીસ થશે તો એના લીધે છે એની ઇફેક્ટ છે કે એના પર થશે તો કે ઓન ટોટલ મની સપ્લાય છે તેના પર
થશે. ઓન ધ બેઝિસ ઓફ અ કેશ ડિપોઝિટ ઇન ધ કોમર્શિયલ બેંક ક્રેડિટ મની ઇઝ અ ક્રિએટેડ. એટલે કે જે કંઈ પણ આપણે કેશ ડિપોઝિટ કરાવીએ છીએ, એટલે કે બેંક છે, અહીંયા શું લખેલું છે કે કોમર્શિયલ બેંક છે, એમાં આપણે જે કેશ ડિપોઝિટ એટલે કે પૈસા છે જમા કરાવીએ છીએ, તો એના થ્રુ જ શું કરે છે બેંક, તો કે ક્રેડિટ મની છે એ ક્રિએટ કરે છે. As there is an increase in the supply of money due to the money in circulation. એટલે કે જે મની છે વધારે સર્ક્યુલેશનમાં છે, વધારે મની હશે તો એના લીધે શું થશે કે સપ્લાય મની છે એમાં પણ ઇન્ક્રીમેન્ટ થશે. ધ બેંક ડિપોઝિટ ઓલ્સો ઇન્ક્રીઝ. તેના લીધે શું થશે કે સપ્લાય ઓફ મની છે ઇન્ક્રીઝ થશે, એટલે બધા લોકો પાસે મની વધારે હશે. જો મની વધારે હશે તો લોકો છે એ બેંકમાં ડિપોઝિટ કરવાનું વિચારશે, એટલે કે બેંક ડિપોઝિટ છે એમાં પણ વધારો થશે. કોન્સિક્વન્ટલી ધેર ઇઝ અ મોર ઓર લેસ ઇન્ક્રીઝ ઇન ક્રેડિટ મની ડિસબર્સમેન્ટ. એટલે કે શ્યોરલી એમાં ચેન્જીસ થવાને લીધે જે ક્રેડિટ મની છે એમાં પણ વધતા ઓછા પ્રમાણે શું થશે તો કે ઇન્ક્રીમેન્ટ થશે. ફોર એપ્લાઇંગ ધીસ થિયરી, જો આપણે આ થિયરી છે ને એપ્લાય કરવી હોય, it become essential that the extent to which the money in circulation is changed, the credit money should be created in that proportion. એટલે કે જાણવું ખૂબ જ જરૂરી છે કે કેટલા પ્રમાણમાં છે મની સર્ક્યુલેશન આવે છે, એમાં કેવો ચેન્જીસ આવે છે. કારણ કે જે સર્ક્યુલેશન છે એમાં જે મની છે એમાં ચેન્જીસ થશે તો ક્રેડિટ મની છે એટલું જ, એટલે કે એના પ્રપોર્શનમાં જ છે ક્રિએટ થવાનું છે. ધેટ મીન્સ એનો મતલબ એવો થાય છે કે ધ પ્રપોર્શન બિટવીન ધ મની એન્ડ સર્ક્યુલેશન, કે જે સર્ક્યુલેશન છે એની મની એટલે કે સર્ક્યુલેશનમાં કેટલી મની છે એન્ડ ક્રેડિટ મની શુડ રિમેન કોન્સ્ટન્ટ સો ધેટ ધ થિયરી કેન પ્રોપરલી વર્ક. એટલે કે જે બંને વચ્ચેનો પ્રોપોર્શન છે જો એ રિમેન કોન્સ્ટન્ટ રહેશે, એટલે કે એમાં કંઈ બહુ ચેન્જીસ નહીં થશે, તો જ આ થિયરી છે ને એ પ્રોપરલી વર્કઆઉટ કરી શકશે. હવે fourth one છે વેલોસિટી ઓફ મની શુડ રિમેઇન કોન્સ્ટન્ટ. વોટ મીન ઓફ વેલોસિટી ઓફ મની? એટલે કે વેલોસિટી ઓફ મની એટલે એવું થશે કે એક વ્યક્તિના પાસેથી બીજી વ્યક્તિના પાસે કોઈ પણ કોઈન, નોટ અથવા તો રૂપી છે એ કેટલી ઝડપે સ્પીડલી છે એ જાય છે, એટલે કે ચેન્જ થાય છે, એક પાસેથી બીજી પાસે જાય છે, એની જે ગતિ છે એને શું કહેવાય છે વેલોસિટી ઓફ મની. એટલે કે વેલોસિટી ઓફ મની છે શુડ રિમેન કોન્સ્ટન્ટ, એટલે કે એમાં ચેન્જીસ ના થવું જોઈએ, પણ એ કેવું રહેવું જોઈએ તો કે સ્થિર રહેવું જોઈએ. This theory assumes that no changes occur in the velocity of legal tender and credit money. એટલે કે velocity of legal tender. What is legal tender? એટલે કે જે legally જે મની છે પ્રૂવ હોય છે તે, એટલે કે legal tender and credit money છે એની જે velocity છે એમાં કંઈ પણ ચેન્જીસ ના થવો જોઈએ, એવું છે આ થિયરીમાં અઝમ્પશન કરવામાં આવેલું છે. This theory assumes that no changes occur in velocity of legal tender and credit money. એટલે કે બંનેમાં છે ને જે વેલોસિટી છે એમાં કંઈ પણ ચેન્જીસ ના થવો જોઈએ. In a given period of time, a rupee coin or a note, એટલે કે રૂપી કોઈન અને નોટ છે changes hands how many times, એટલે કે કેટલી વાર છે કોઈ પણ એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિના હાથ એટલે કે એની પાસે કેટલી વાર જાય છે. એસ્ટેન્ટ ઓફ ઇટ્સ એટલે કે કેટલા પ્રમાણમાં જાય છે એને શું કહેવાય છે? ઇટ્સ કોલ્ડ ધ વેલોસિટી ઓફ મની, એને વેલોસિટી ઓફ મની કહેવાય છે. ઇફ 1 રૂપી નોટ ચેન્જીસ હેન્ડ્સ ફ્રોમ 10 times ફોર ડિફરન્ટ ડીલ્સ, એટલે કે જે 1 રૂપીઝની નોટ છે એ તો કે 10 છે ડિફરન્ટ ડીલ માટે છે એ 10 ટાઈમ યુઝ થાય છે, એટલે કે 10 ટાઈમ છે એક પર્સનની હાથમાંથી બીજા પર્સનના હાથમાં જાય છે. then it could be said that the velocity of that 1 rupees note is 10 times, એટલે કે એની વેલોસિટી કેટલી થઈ તો કે 10 times થઈ. એનો મતલબ એવો થશે that means that 1 rupees has worked for 10 rupees, એટલે કે જે 1 રૂપીસ છે એનું કેટલા તો કે 10 રૂપીસ જેટલું વર્કઆઉટ કરેલું કહેવાય, એટલે કે 1 into 10 is equal to 10 થશે. એઝ પર ધીસ અઝમ્પશન કે અઝમ્પશનના બેઝ પર ધીસ વેલોસિટી શુડ રિમેઇન કોન્સ્ટન્ટ, એટલે કે વેલોસિટી છે કોન્સ્ટન્ટ એટલે કે સ્થિર રહેવી જોઈએ. એટલે કે જે વેલોસિટી ઓફ મની છે કેવું રહેવું જોઈએ તો કે રિમેઇન કોન્સ્ટન્ટ રહેવું જોઈએ.
if there are some changes in the velocity, જો velocity છે એમાં ચેન્જીસ થશે તો જે આ થિયરી છે પ્રોપરલી વર્કઆઉટ નહીં કરશે. then the quantity theory of money એટલે કે quantity theory of money છે, સપ્લાય મની ની જે થિયરી છે કેન નોટ બી મેડ એપ્લિકેબલ એટલે કે એપ્લિકેબલ રહેશે નહીં અથવા તો પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ થશે નહીં. એટલે કે વેલોસિટી ઓફ મની છે રિમેન કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. હવે ફિફ્થ વન છે ધ એક્સટેન્ટ ઓફ ડીલ્સ મેડ વિધાઉટ ધ હેલ્પ ઓફ મની શુડ ઓલ્સો રિમેન કોન્સ્ટન્ટ, કે અમુક એવી ડીલ હોય છે કે જે મનીના હેલ્પ વગર પણ થતી હોય છે, તો તેવી ડીલ છે ને એ પણ રિમેન કોન્સ્ટન્ટ. એટલે કે જેવી ડીલ હોય છે એવા ટ્રાન્ઝેક્શન હોય છે કે જેમાં મનીનું હેલ્પ એટલે કે મની છે યુઝ થતી નથી, તો પણ એવી ડીલ છે તો એમાં પણ શું રહેવું જોઈએ કે એવી ડીલમાં પણ ફેરફાર થવો ના જોઈએ. એટલે કે ડીલ છે એ પણ રિમેન કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. ઇવન ઇફ ધ બાર્ટર સિસ્ટમ ઇઝ પ્રિવેલન્ટ then also there should not be any fluctuation extent of deal. ભલે ને એ બાર્ટર સિસ્ટમ હોય એટલે કે બાર્ટર સિસ્ટમ છે હોય તો એમાં શું થશે તો કે બાર્ટર સિસ્ટમમાં સેલર અને બાયર હોય છે એ કોઈ પણ ગુડ્સ અથવા તો કોમોડિટી છે એનું એક્સચેન્જ કરે છે. એટલે કે કોઈ પણ સેલર છે એ સેલ કરે છે એટલે કે કોમોડિટી સેલ કરે છે તો બાયર પણ એના રિટર્નમાં ગુડ્સ આપે છે. એટલે કે જે આ ડીલ છે એ થાય છે એમાં પણ ચેન્જીસ ના થવો જોઈએ. ઇફ ચેન્જીસ ટેક પ્લેસ ઇન ધ એક્સટેન્ટ ઓફ ડીલ્સ વિધાઉટ હેલ્પ ઓફ મની, ભલે ને હેલ્પ એટલે કે મનીની હેલ્પ ના થતી હોય એટલે કે મનીનો યુઝ ના કરતા હોય તો પણ છે જે કંઈ પણ ડીલ કરીએ છીએ તો એમાં ચેન્જીસ થશે then this theory doesn't prove true. જો એ ડીલ છે એમાં ચેન્જીસ થશે તો આ થિયરી છે એ પ્રોપરલી પ્રૂવ થશે નહીં અથવા તો ટ્રુ થશે નહીં. 6 છે મની શુડન્ટ બી સ્ટોર એટલે કે મની છે એનો સ્ટોરેજ ના થવો જોઈએ. Before this theory, an assumption has been made that money shouldn't be stored, કે મની છે એનો સ્ટોરેજ ના થવો જોઈએ. કોઈ પણ પર્સન છે મનીનો સ્ટોરેજ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ અથવા તો એવું કંઈ પણ ના કરવું જોઈએ. That means all coins and notes issued once should be in the circulation. એટલે કે જેટલી પણ નોટ છે જેટલા પણ કોઈન્સ છે એ બધા છે સર્ક્યુલેશનમાં છે એ યુઝ હોવા જોઈએ એટલે કે અવેલેબલ હોવા જોઈએ. If a certain portion of money is concealed then this theory doesn't prove proper, કે જો મનીનો પોર્શન છે એ પણ કોઈ પણ વ્યક્તિ છે કન્સીલ એટલે કે જો ઇન્વેસ્ટ એટલે કે સ્ટોર કરશે તેની પાસે રાખશે then this theory doesn't prove properly. તેના લીધે આ થિયરી છે એ પ્રોપરલી પ્રૂવ થશે નહીં. hence to prove this theory to be proper that money isn't stored, જો આપણે આ થિયરી છે ને પ્રોપરલી પ્રૂવ કરવી હશે અથવા તો પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરવી હશે તો મનીનો સ્ટોરેજ ના થવો જોઈએ. In this way, if above all the conditions are fulfilled completely, જો આ બધી જ condition છે completely fulfill થશે, only then the extent to which the quantity of money is reduced, in that proportion in the value of money increase. એટલે કે જો આ condition છે બધી properly fulfill થશે ને તો જ જે ક્વોન્ટિટી ઓફ થિયરી છે એટલે કે એના પ્રમાણમાં કંઈ પણ ફેરફાર થાય તો અહીંયા શું લખેલું છે કે રિડ્યુસ થાય છે તો જ જે વેલ્યુ ઓફ મની છે એનો પ્રપોર્શન છે ઇન્ક્રીમેન્ટ થશે. ઇફ ધીસ કન્ડિશન્સ આરન્ટ ફુલફિલ એટલે કે જો આ કન્ડિશન છે ફુલફિલ થશે નહીં ધીસ થિયરી ઇઝ પ્રૂવડ ફર્ટાઇલ એટલે કે ફર્ટાઇલ થશે એટલે કે આ પ્રૂવ છે એટલે કે આ થિયરી છે પ્રોપરલી વર્ક કરશે નહીં. નાવ છે કેરેક્ટરિસ્ટિક ઓફ ક્વોન્ટિટી થિયરી ઓફ મની. જે ક્વોન્ટિટી થિયરી ઓફ મની છે એની કેરેક્ટરિસ્ટિક કઈ છે? ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક આર ડિરાઇવ્ડ ફ્રોમ ધ સ્ટડી ઓફ ક્વોન્ટિટી થિયરી ઓફ મની એટલે કે ક્વોન્ટિટી થિયરી ઓફ મની છે એના થ્રુ જે આ કેરેક્ટરિસ્ટિક છે એ મળેલી છે. કે ફર્સ્ટ વન શું કીધું છે કે there is a direct relation between quantity of money and a price of a commodity. એટલે કે quantity of money છે ઇન્ક્રીઝ થશે તો price of money છે price of commodity છે ઇન્ક્રીઝ થશે. એટલે કે એ બંને વચ્ચે કેવું છે તો કે ડાયરેક્ટ રિલેશન
છે. If there is a decrease in the quantity of money, then there will be decrease in the price of a commodity. જો quantity of money છે એમાં decrement એટલે કે reduce થશે, then price of commodity છે also reduce થશે. If there is an increase in the quantity of money, then the price of commodity increase. એટલે કે તે price of commodity છે increase થશે ક્યારે, જ્યારે quantity of money છે decrease થશે ત્યારે. એટલે કે બંને વચ્ચે કેવો છે રિલેશન, તો કે ડાયરેક્ટ રિલેશન છે, કારણ કે એક ઇન્ક્રીઝ થશે તો બીજું પણ ઇન્ક્રીઝ થાય છે. સેકન્ડ વન છે there is a inverse relation between the quantity of money and value of money. એટલે કે ક્વોન્ટિટી ઓફ મની અને વેલ્યુ ઓફ મની વચ્ચે કેવો રિલેશન છે કે ઇન્વર્સ રિલેશન છે, કે જે ડાયરેક્ટ રિલેશન નથી. ક્વોન્ટિટી ઓફ મની છે ઇન્ક્રીઝ થશે, એટલે કે લોકો પાસે વધારે પૈસા હશે તો એ શું કરશે, તો કે વધારે ખર્ચ કરશે, વધારે વસ્તુઓ પરચેસ કરશે, એટલે કે માંગ વધશે તો પ્રાઇસ લેવલ કેવું થશે, તો કે ઇન્ક્રીઝ થશે. એટલે કે ક્વોન્ટિટી ઓફ મની અને પ્રાઇસ લેવલ સાથે કેવું રિલેશન છે, તો કે ડાયરેક્ટ રિલેશન છે. જ્યારે વેલ્યુ ઓફ મની એટલે કે લોકો છે વધારે યુઝ કરશે એટલે કે મનીનો, એની પાસે વેલ્યુ રહેશે નહીં, એટલે કે વેલ્યુ ઓફ મની છે ડિક્રીઝ થશે. એટલે કે ક્વોન્ટિટી ઓફ મની અને વેલ્યુ ઓફ મની વચ્ચે કેવું રિલેશન છે, તો કે ઇન્વર્સ રિલેશન છે. If there is an increase in the quantity of money, એક quantity of money છે એમાં increment થશે, then there is a decrease in the value of money. એટલે કે value of money છે એમાં decrease થશે અથવા તો reduce થશે. If the quantity of money decrease, તો quantity of money છે decrease થશે, then the value of money also increase થશે. હવે થર્ડ વન છે એમાં શું છે, તો કે સેકન્ડમાં એમ લખેલું છે કે બંને વચ્ચે ઇન્વર્સ રિલેશન છે કે ક્વોન્ટિટી ઓફ મની અને વેલ્યુ ઓફ મની. પરંતુ થર્ડમાં એમ કીધું છે કે ક્વોન્ટિટી ઓફ મનીમાં જેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે, જેટલા પ્રમાણમાં ઇન્ક્રીમેન્ટ થાય છે, તેટલા જ પ્રપોર્શનમાં છે એ વેલ્યુ ઓફ મની છે અથવા તો ડિક્રીમેન્ટ થાય છે. એટલે કે proportionate increase changes take place in the quantity of money and value of money. એટલે કે જે ચેન્જીસ થાય છે પ્રપોર્શનમાં, જેટલા પ્રમાણમાં ઇન્ક્રીમેન્ટ થાય છે ક્વોન્ટિટી ઓફ મની, તેટલા જ પ્રમાણમાં વેલ્યુ ઓફ મની છે એમાં ડિક્રીઝ થાય છે. હવે that means the extent to which there is an increase in the money supply, એટલે કે મની સપ્લાયમાં જેટલા પ્રમાણમાં શું થાય છે, તો કે ઇન્ક્રીમેન્ટ થાય છે, exactly to that extent there is a decrease in the value of money and contrary it. એટલે કે તેટલા પ્રમાણમાં શું થાય છે, તો કે વેલ્યુ ઓફ મની છે એમાં ડિક્રીઝ અથવા તો એમાં ઘટાડો થાય છે તેટલા જ પ્રમાણમાં. અને contrary to it શું થશે, તો કે extent of એટલે કે extent to which there is a decrease in a money supply. જો મની સપ્લાય છે ઘટશે, ડિક્રીઝ થશે, એટલે કે તેટલા જ પ્રમાણમાં શું થશે, તો કે વેલ્યુ ઓફ મની છે એમાં ઇન્ક્રીમેન્ટ થશે. ફોર્થ વન છે the success of this theory is depend on other factor. other factor જે assumptions and condition છે તે, એટલે કે આ થિયરી છે એની સક્સેસ કોના પર ડિપેન્ડ છે, તો કે જે અધર ફંક્શન છે તે. ઇફ અધર ફંક્શન રિમેન કોન્સ્ટન્ટ, જો અધર ફંક્શન છે સ્થિર રહેશે, then only the changes in the quantity of money can create changes in the price of commodity and value of money. તો જ છે કોઈ પણ ક્વોન્ટિટી ઓફ મનીમાં ચેન્જીસ થાય છે તેના લીધે પ્રાઇસ ઓફ કોમોડિટી અને વેલ્યુ ઓફ મની છે એમાં ચેન્જીસ ક્રિએટ થશે. ઇફ અધર ફેક્ટર ચેન્જ, તો અધર ફેક્ટર છે ચેન્જ થશે, then fact state in the theory do not don't prove to be proper. તો આ થિયરી છે એ પ્રૂવ થશે નહીં. In this manner, as per the quantity theory of money, quantity of money is the causes and a price of commodity and value of money it's the quantities. એટલે કે ક્વોન્ટિટી ઓફ મની એક એવું રીઝન છે કે જેના થ્રુ છે પ્રાઇસ ઓફ કોમોડિટી અને વેલ્યુ ઓફ મની છે એમાં ચેન્જીસ થાય છે, એની ક્વોન્ટિટી છે એમાં ચેન્જીસ થાય છે. That means the changes in the quantity of money create changes in the price of a commodity as well as the value of money. એટલે કે ક્વોન્ટિટી ઓફ મની છે એમાં ચેન્જીસ થાય છે ને એના લીધે શું થાય છે, તો કે એ જ ક્રિએટ કરે છે ચેન્જીસ ઇન ધ પ્રાઇસ ઓફ કોમોડિટી એઝ વેલ એઝ ધ વેલ્યુ ઓફ મની. હવે નેક્સ્ટ લેક્ચર છે એમાં ક્વોન્ટિટી થિયરી છે એનું ઇક્વેશન કે જે ફિશરના સિદ્ધાંત દ્વારા સમજાવવામાં આવેલું છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ અઝમ્પશન ઓર કન્ડિશન ઓફ ધીસ થિયરી, એટલે કે ક્વોન્ટિટી થિયરી ઓફ મની છે એની અઝમ્પશન અને એની
કન્ડિશન કઈ કહે છે? ફર્સ્ટ વન છે ડિમાન્ડ ઓફ મની શુડ રિમેન કોન્સ્ટન્ટ, એટલે કે જે ડિમાન્ડ થાય છે મની રિમેન કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. ક્યારે રહેશે? કે જ્યારે એનો ફેક્ટર છે રિમેન કોન્સ્ટન્ટ રહેશે ત્યારે, એટલે કે જે પોપ્યુલેશન છે એમાં ચેન્જીસ ના થવો જોઈએ. પછી પ્રોડક્શનનું જે પ્રમાણ છે એ કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. પછી પીપલની જે હેબિટ અને નેચર છે એમાં ચેન્જીસ ના થવો જોઈએ. અને જે યુઝ કરે છે એ પણ, એટલે કે એનો વપરાશ છે એમાં પણ ચેન્જીસ ના થવો હોય. ફર્સ્ટ છે. સેકન્ડ છે ધ એક્સટેન્ટ ઓફ ડીલ્સ શુડ રિમેન્સ કોન્સ્ટન્ટ, એટલે કે જે કંઈ પણ ડીલ થાય છે, કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે એ પણ કેવા રહેવા જોઈએ? રિમેન કોન્સ્ટન્ટ રહેવા જોઈએ. અને એમાં ચેન્જીસ થશે ધેન ધીસ થિયરી કેન નોટ બી પ્રૂવ એઝ અ પ્રોપર, એટલે કે એપ્લિકેબલ પણ નહીં રહેશે. થર્ડ વન છે ધ રેશિયો બિટવીન ધ મની ઇન સર્ક્યુલેશન એન્ડ ધ ક્રેડિટ મની શુડ રિમેન કોન્સ્ટન્ટ, એટલે કે મનીના સર્ક્યુલેશનમાં કેટલું મની છે અને ક્રેડિટ મની છે એ બંને વચ્ચેનું જે પ્રપોર્શન છે, રેશિયો છે, કેવો રહેવો જોઈએ? શુડ રિમેન કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. એટલે કે જે અત્યારે છે ક્રેડિટ મની છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ક્રેડિટ મની છે કોના બેઝ પરથી? તો કે કેશ ડિપોઝિટ છે એ આપણે કોમર્શિયલ બેંકમાં છે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, ડિપોઝિટ કરાવીએ છીએ, તો એના થ્રુ ક્રેડિટ મની છે ક્રિએટ થાય છે. જો ક્રેડિટ સપ્લાય ઓફ મની છે ઇન્ક્રીઝ થશે તો મની છે ક્યારેક વધશે? જ્યારે મની છે સર્ક્યુલેશનમાં વધારે આવશે ત્યારે. એના થ્રુ છે બેંકમાં ડિપોઝિટ વધશે, અને બેંકમાં ડિપોઝિટ વધશે તો લેસ ઓર મોર છે ક્રેડિટ મનીમાં પણ ફેરફાર થશે. એટલે કે જો આ થિયરી છે એને પ્રોપર આપણે વર્કઆઉટ કરવી હશે તો જે મની સર્ક્યુલેશનમાં છે અને જે ક્રેડિટ મની છે એમાં ચેન્જીસ થવા ન જોઈએ, એટલે કે રિમેન કોન્સ્ટન્ટ રહેવા જોઈએ. હવે ફોર્થ વન શું હતું? કે વેલોસિટી ઓફ મની શુડ રિમેન કોન્સ્ટન્ટ, એટલે કે વેલોસિટી છે મનીની એ કેવી રહેવી જોઈએ? તો કે એમાં ચેન્જીસ ના થવા જોઈએ, રિમેન કોન્સ્ટન્ટ રહેવા જોઈએ. વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર અને ક્રેડિટ મની છે એ બંનેમાં શું? તો કે ચેન્જીસ ના થવું જોઈએ, એટલે કે કોઈ પણ રૂપીસ છે અથવા તો કોઈ પણ નોટ છે અથવા તો કોઈન છે એના ચેન્જીસ, એટલે કે કેટલા ટાઈમ છે એ કોઈ પણ એક પર્સનના હાથમાંથી બીજા પર્સનમાં જાય છે એની જે એનો જે ગતિ છે એને શું કહેવાય છે? તો કે વેલોસિટી ઓફ મની કહેવાય છે. કે એક રૂપીસ છે જો 10 વખત, એટલે કે 10 ટાઈમ એનો યુઝ થાય છે ડીલ માટે, તો એનો 1 રૂપી છે 10 ટાઈમ, એટલે કે 10 રૂપીસ જેવું વર્કઆઉટ કર્યું કહેવાય. એટલે કે એમાં ચેન્જીસ થશે ધેન ધ ક્વોન્ટિટી થિયરી છે પ્રોપરલી વર્કઆઉટ નહીં કરશે. ફિફ્થ વન છે ધ એક્સટેન્ટ ઓફ ડીલ્સ મેડ વિધાઉટ ધ હેલ્પ ઓફ મની શુડ રિમેન કોન્સ્ટન્ટ, એટલે કે જે મનીના હેલ્પ વગર પણ કંઈ પણ ડીલ થાય છે, કંઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે એ કેવા રહેવા જોઈએ? તો કે કોન્સ્ટન્ટ રહેવા જોઈએ. બાર્ટર સિસ્ટમમાં છે મનીનો યુઝ થતો નહોતો, જે એવા પણ ટ્રાન્ઝેક્શન થાય છે એવા પણ ટ્રાન્ઝેક્શન છે થવા ના જોઈએ, એટલે કે એમાં ચેન્જીસ ના થવો જોઈએ. લાસ્ટ વન છે મની શુડન્ટ બી સ્ટોર, એટલે કે મની છે એનો સ્ટોરેજ ના થવો જોઈએ, કે બધી જેટલી મની છે ઓલ ધ કોઇન્સ નોટ છે ને જે કંઈ પણ જેટલા છે સર્ક્યુલેશનમાં હોવા જોઈએ. જો એ મની છે એનો પ્રોપર આપણે જાણવું હોય, એટલે કે મની છે એટલે કે બધી મની છે જો સર્ક્યુલેશનમાં હશે ધેન ધીસ થિયરી પ્રૂવ થશે, એટલે કે આ થિયરી ત્યારે જ પ્રૂવ થશે. જો સ્ટોરેજ થશે તો આ પ્રોપરલી વર્કઆઉટ નહીં કરશે. હવે કેરેક્ટરિસ્ટિક કઈ હતી? તો કે ફર્સ્ટ વન હશે કે ડાયરેક્ટ રિલેશન બિટવીન એ ક્વોન્ટિટી ઓફ મની અને પ્રાઇસ ઓફ કોમોડિટી. એક ઇન્ક્રીમેન્ટ થશે, સેકન્ડ ઇન્ક્રીમેન્ટ થશે. એક ડિક્રીઝ થશે તો સેકન્ડ વનમાં શું ડિક્રીઝ થશે? જ્યારે સેકન્ડ વન શું હતું? તો કે ઇન્વર્સ રિલેશન બિટવીન ક્વોન્ટિટી ઓફ મની અને વેલ્યુ ઓફ મની, એટલે કે ક્વોન્ટિટી ઓફ મની અને વેલ્યુ ઓફ મની વચ્ચે કેવો? તો કે ઇન્વર્સ રિલેશન છે. એકમાં ઇન્ક્રીમેન્ટ થશે તો સેકન્ડમાં ડિક્રીઝ થશે, એકમાં ડિક્રીમેન્ટ થશે તો સેકન્ડમાં છે ઇન્ક્રીઝ થશે. થર્ડમાં શું કીધું? કે જે ઇન્વર્સ રિલેશન છે ક્વોન્ટિટી ઓફ મની છે જેટલા પ્રમાણમાં ચેન્જીસ થાય છે તેટલા જ પ્રમાણમાં વેલ્યુ ઓફ મની છે એમાં ઇન્વર્સલી ચેન્જીસ થાય છે, એટલે કે ક્વોન્ટિટી ઓફ મનીમાં જેટલું ઇન્ક્રીમેન્ટ થાય છે તેટલું જ છે વેલ્યુ ઓફ મની છે એમાં રિડ્યુસ થાય છે. પછી તો સક્સેસ છે, આ થિયરીનું સક્સેસ કોના પર ડિપેન્ડ છે? ફોર્થ વન, તો કે એ અધર ફેક્ટર પર ડિપેન્ડ છે. જો અધર ફેક્ટર છે ચેન્જ થશે તો આ થિયરી છે પ્રોપર વર્કઆઉટ નહીં કરશે, પરંતુ જો આ થિયરી છે પ્રોપર ક્યારે વર્કઆઉટ કરશે? જ્યારે અધર ફેક્ટર છે રિમેન કોન્સ્ટન્ટ રહેવા જોઈએ. આઈ હોપ કે all of you understand all that. If any query then you ask me in the comment section. Bye and take care all of you.